અને સૌને પ્રાપ્ત થતું રહે. અને આવા મહાપુરુષો છે ને એ ચાવીની સમાન છે. શેની સમાન છે? હા, તાળું ગમે તેટલું મોટું હોય પણ એની ચાવી હંમેશા નાની જ હોય. જે આપણે સાંભળ્યું કે જેટલું તાળું હોય એટલી મોટી ચાવી હોય, એવું નથી. તાળું ગમે તેટલું મોટું હોય એની ચાવી નાની જ હોય. એમ આપણી અંદર ગમે તેટલા દોષ હોય, ગમે તેટલું પાપ હોય, ગમે તેટલું દુઃખ હોય, પણ જો ગુરુજીના સાનિધ્યમાં આવો અને એક મંત્ર રૂપી ચાવી આપી દે ને તો આપણા બધા તાળા ખુલી જાય છે. એ ગુરુજીની તાકાત છે. ગુરુ અંતર કબાટ મારા ખોલજો, એમાં ભક્તિ રૂપી ચાવી લગાડજો. ગુરુ અંતર કબાટ મારા ખોલજો, એ ગુરુજીની તાકાત છે. તો બહુ ના કહેતા, જાજુ ના કહેતા, ભગવાન ઉદ્ધવરામજી મહારાજની, પૂજ્ય મહારાજશ્રીની આપણા સૌ પર ખૂબ 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 કૃપા રહે, આશીર્વાદ રહે. અને આપણે આ સનાતન ધર્મને, એના મૂળને, એના તત્વને સમજી શકીએ એ આપણા માટે ખૂબ અગત્યનું છે. કારણ કે આદિ અનાદિ પરંપરાથી સત્ય સનાતન ધર્મની આ ધ્વજા લહેરાય છે. કારણ કે આપણે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરીએ ને તો એમાં ભગવાન વિષ્ણુનું નામ સનાતન છે. અને ભગવાન શિવજીના ચરિત્રનો અને એના નામોનો પાઠ કરીને શિવ સહસ્ત્ર નામમાં તો ભગવાન નામ ઓમ સનાતનાય નમઃ એવું આવે છે. એટલે આ આદિ હરિહર પરંપરા છે. હરિહર, હરિ એટલે ભગવાન શ્રી વિષ્ણુ અને હર એટલે ભગવાન શિવજી. એ પરંપરા દિવ્ય પરંપરા છે અને પરંપરા પ્રાપ્ત મહાપુરુષો મળ્યા છે. તો જેટલું લૂંટવાનું થાય એટલું આવા સંતોને લૂંટી લેજો. ફરી આ જન્મ મળે કે ના મળે પણ જેટલું લૂંટવાનું થાય એટલું લૂંટી લેજો. સંસારમાં ક્યારે બહુ ઓછું બધું મળે ને તો બહુ ચિંતા કરવી નહીં. એ ભગવાન યોગક્ષેમ વહામ્યમ ગીતામાં ભગવાન કીધું, પૂર્ણ કરી દે. પરંતુ સત્સંગ હોય, આપણે સંસ્કારો હોય, એ આપણું શાસ્ત્ર આપે, આપણો સનાતન ધર્મ આપે અને સનાતન ધર્મની પરંપરાને સંવહન કરનારા આવા મહાપુરુષો, આપણા સંતો આપણને પ્રદાન કરતા હોય છે. તો એમના સાનિધ્યમાં રહેવા મળતું હોય તો હંમેશા એ સાનિધ્ય પ્રાપ્ત કરવું. સમયની મર્યાદા છે. આપના પણ કંઈક ને કંઈક અહીંયા કાર્યો હશે. વિશેષ સનાતન ધર્મ ઉપર કહેવાનું ઘણું પણ થાય. સનાતન ધર્મ, એની પરંપરા, કારણ કે શ્રીમદ ભાગવત શાસ્ત્ર, રામાયણ શાસ્ત્રમાં અને આપણા ધર્મના અનેકવિધ શાસ્ત્રોમાં સનાતન ધર્મની પરંપરાનું ખૂબ મહત્વ આપે છે. જ્યારે ભાગવત કથા કરતો હું, રામાયણ કથા કરતો હું, ત્યારે વિશેષ સનાતન ધર્મ અને એના પરિબળ વિશેની ચર્ચા કરતો હોઉં છું. પરંતુ આજે ભગવાનની વિશેષ અનુકંપા કે આ સ્થાનમાં મને વાણી પવિત્ર કરવાનો અવસર પ્રાપ્ત થયો અને મહારાજશ્રીએ આપણા સૌ પર અભિવર્ષા વરસાવી એવી હંમેશા આપણા સૌ પર એમની કૃપા રહે, વરસાદ વરસતો રહે અને આપણી અંદર આધ્યાત્મિક ઉન્નતિ થાય, ભક્તિના બીજ રોપાય અને એનું ફળ ઉત્તરોત્તર આવતી દરેક પેઢીઓને પ્રાપ્ત થાય. એ ભાવ સાથે મારી વાણીને પૂજ્ય ઉદયરામજી મહારાજના ચરણોમાં અર્પણ કરું. બોલીએ શ્રી રામચંદ્ર ભગવાન કી, હનુમાનજી મહારાજ કી, સદગુરુદેવ